સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદમાં નાગરિકોના કામ માટે નેતાઓ પાસે સમય જ નથી. નાયબ દંડકના બદલે તેમના પુત્રએ શાળાનું ખાતમુહૂર્ત કર્યું હતું. નાની શેરડી શાળાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આ ઘટના બની હતી. શાળાના 7 ઓરડા માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ દંડક અને સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કરવાનું હતું. MP મિતેશ પટેલ અને નાયબ દંડક રમણ સોલંકી ગેરહાજર રહ્યા હતા. બંનેની ગેરહાજરીમાં રમણ સોલંકીના પુત્રએ જ ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું. ગેરહાજરીમાં પુત્ર સિદ્ધાર્થ સોલંકીએ ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું. ગઈકાલે બોરસદના કોઠિયાખાડ ગામમાં આ કાર્યક્રમ થયો હતો. જનતાએ જ પસંદ કરેલા MP MLA પાસે જનતા માટે જ સમય નથી. ઘટના અંગે નાયબ દંડક રમણ સોલંકીએ દીકરાની ભૂલ સ્વીકારી હતી. આમ તો જે તે ગામવાળાએ આ એક વ્યવસ્થા ગોઠવી હતી ખાતમુહૂર્ત કરવાની, પણ મેં એમને કહ્યું કે મારી દવાખાનાની એપોઇન્ટમેન્ટ હતી, મારે જવાનું હતું ઓલરેડી દવાખાનામાં જ. પણ ગામના જે ભોજનદાતા હતા એ મારા મિત્ર પરિવારના હતા અને એમણે જે તે વખતે બધું ભોજન કરીને આખો કાર્યક્રમ રાખ્યો હતો. એટલે ઓલરેડી અમે એ કાર્યક્રમમાં ઉપસ્થિત નતા જવા મોકલ્યો, પણ એ કાર્યક્રમમાં ભોજનનું ને એ બધું સામાન્ય બધા ભેગા થઈને ગામના આગેવાનો આ કાર્યક્રમ બનાવ્યો હતો. અને કોઈ સરકાર દ્વારા કોઈ વિધિવત બી કાર્યક્રમ નહોતો. પરંતુ ખરેખર તો આજે ખાતમુહૂર્ત થયું એમાં તમે જોશો તો જે જમીન જેને દાતા છે એ દાતાએ જ કર્યું છે ખાતમુહૂર્ત. જે મૂળ જમીન જેને આપી છે શાળાના મોરડામાં એના દ્વારા જ થયું છે. પણ આ બધા સાથે બેઠા હતા અને તમે બધા ફોટામાં જોશો તો બી ખબર પડશે કે 8-10 જણ બધા સાથે બેઠા હતા. એ પૈકી મારો દીકરો પણ ત્યાં જોડે બેઠો હતો, પણ એને આખી વિધિ કરી છે એવો કોઈ વિષય નથી. અને બધું મેં ખેલદિલી પણ વ્યક્ત કરી છે. મેં મારા પરિવારને પણ કહ્યું છે કે આ વિષય બન્યો છે ખરેખર. એટલે આણંદની આ જે ઘટના સામે આવી છે, જેમાં નાગરિકો કે જે પોતાનો અમૂલ્ય મત આ નેતાઓને આપે છે, પણ નેતાઓ પાસે આ નાગરિકો માટે સમય જ ન હોય તેવી આખી આ ઘટના સામે આવી છે. નાયબ દંડકના બદલે તેના પુત્રએ શાળાનું ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું. એટલે આ નાયબ દંડક સાહેબ ક્યાં છે? કારણ કે જે નેતાઓ કે જે નાગરિકોની મદદ માટે હોય છે, નાગરિકો માટે હોય છે, તે જ પોતે નાગરિકોને સમય આપતા નથી. યશદીપ ગઢવી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. યશદીપ, આખી જે આ ઘટના આણંદથી સામે આવી છે, નેતાઓ પાસે નાગરિકો માટે કેમ સમય નથી? ચોક્કસથી વિકાસ, જે પ્રમાણે આ જે સમગ્ર ઘટના સામે આવી છે ત્યારે અત્યારે જે આ બોરસદનો કોઠિયાખાડ ગામ હતો ત્યાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એક શાળાનું લોકાર્પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જે પ્રમાણે વાત કરવામાં આવે તો નાયબ દંડક જે ધારાસભ્ય છે બોરસદના, તેમના પુત્ર જે છે તે આજે સમગ્ર ખાતમુહૂર્તની વિધિ હતી તેમાં જોવા મળ્યા હતા અને તેના જે છે વિડીયો ખુલીને સામે આવ્યા હતા. અને એક જે કહી શકીએ કે વિવાદ આ બાબતને લઈને સર્જાયો હતો. મહત્વનું છે કે આ સમગ્ર ઘટના અંગે જ્યારે મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થયા છે ત્યારે જે ધારાસભ્ય છે રમણભાઈ સોલંકી અને જેઓ વિધાનસભામાં તેમના સ્થિરે નાયબ મુખ્ય દંડકની પણ જવાબદારી છે, ત્યારે તેમની પણ પ્રતિક્રિયા લેવામાં આવી હતી અને તેમણે જે છે આ ચૂક જે છે તે સ્વીકારી હતી. બીજી તરફે વાત કરવામાં આવે તો આ કોઈ કહી શકીએ કે આવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, ત્યારે મહત્વની બાબત છે કે જે પ્રજાપ્રતિનિધિ છે કે જ્યારે ઇલેક્શનમાં જ્યારે પોતાના જે વોટ માંગવા માટે જન સુધી પહોંચતા હોય છે, પરંતુ આ પ્રકારના કાર્યક્રમમાં જ્યારે તેઓની અનુપસ્થિતિમાં તેમના જ પરિવારના સભ્યો દ્વારા તેમના સ્થાને જે કયા પ્રકારની કાર્યક્રમોમાં હાજરી આપવામાં આવતી હોય છે તે ખૂબ મોટા સવાલો ઉભા કરી રહ્યા છે. બિલકુલ યશદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. એટલે નાની શેરડી શાળાના ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ હતો કે જ્યાં ઘટના સામે આવી છે. નાયબ દંડક હતા જ નહીં હાજર તો પુત્રએ શાળાનું ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું. શાળાના 7 ઓરડા માટે આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકો પણ હાજર રહ્યા હતા, ત્યાંના નાગરિકો હાજર રહ્યા હતા. અને એ જ આશાએ કે આપણે આ નેતાને જોઈ શકીશું, પણ નેતા ખબર નહીં ક્યાં હોય. નેતા પાસે સમય જ નથી આવી કોઈ ખાતમુહૂર્ત કરવાનો, એટલે પોતાના પુત્ર પાસે આ ખાતમુહૂર્ત કરાવી નાખ્યું હતું નાની શેરડી શાળામાં, કે જ્યાં 7 ઓરડા માટે આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પણ નાયબ દંડક અને સાંસદના હસ્તે આ ખાતમુહૂર્ત કરવાનું હતું, પણ તે બંને ગેરહાજર રહ્યા હતા. MP મિતેશ પટેલ અને નાયબ દંડક રમણ સોલંકી ગેરહાજર રહ્યા હતા. ત્યારે રમણ સોલંકીના પુત્રએ આ બંનેની ગેરહાજરીમાં ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું. એટલે નેતાઓ તો હાજર રહેતા નથી અને નેતાઓના પુત્ર આ ખાતમુહૂર્ત કરી નાખે છે. કયા હકથી આ ખાતમુહૂર્ત કરવામાં આવે છે તેમના પુત્રના હસ્તે, એ પણ એક સવાલ થાય. કારણ કે આમ તો જે તે ગામવાળાએ આ એક વ્યવસ્થા ગોઠવી હતી ખાતમુહૂર્ત કરવાની, પણ મેં એમને કહ્યું કે મારી દવાખાનાની એપોઇન્ટમેન્ટ હતી, મારે જવાનું હતું ઓલરેડી દવાખાનામાં જ. પણ ગામના જે ભોજનદાતા હતા એ મારા મિત્ર પરિવારના હતા અને એમણે જે તે વખતે બધું ભોજન કરીને આખો કાર્યક્રમ રાખ્યો હતો. એટલે ઓલરેડી અમે એ કાર્યક્રમમાં ઉપસ્થિત નતા જવા મોકલ્યો,
પણ એ કાર્યક્રમમાં ભોજનનું ને એ બધું સામાન્ય બધા ભેગા થઈને ગામના આગેવાનો આ કાર્યક્રમ બનાવ્યો હતો અને કોઈ સરકાર દ્વારા કોઈ વિધિવત બી કાર્યક્રમ નહોતો. પરંતુ ખરેખર તો આજે ખાતમુહૂર્ત થયું એમાં તમે જોશો તો જે જમીન જેને દાતા છે એ દાતાએ જ કર્યું છે ખાતમુહૂર્ત. જે મૂળ જમીન જેને આપી છે શાળાના મોરડામાં એના દ્વારા જ થયું છે. પણ આ બધા સાથે બેઠા હતા અને તમે બધા ફોટામાં જોશો તો બી ખબર પડશે કે 8-10 જણ બધા સાથે બેઠા હતા. એ પૈકી મારો દીકરો પણ ત્યાં જોડે બેઠો હતો, પણ એને આખી વિધિ કરી છે એવો કોઈ વિષય નથી. અને એ બધું મેં ખેલદિલી પણ વ્યક્ત કરી છે. મેં મારા પરિવારને પણ કહ્યું છે કે આ વિષય બન્યો છે ખરેખર યોગ્ય નથી. એટલે આણંદની આ ઘટના સામે આવી જ્યાં નાયબ દંડકના બદલે તેના પુત્ર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નાયબ દંડકની પાસે કદાચ સમય નહીં હોય, કોઈક બીજા આનાથી સારા મોટા કામમાં એ વ્યસ્ત હશે. જેવી રીતે એમણે વાત પણ કરી કે એ બીમાર હતા, હોસ્પિટલ ગયા હતા, અને જે રીતે અહીંયા આખી આ ઘટના સામે આવી છે, સવાલ એ થાય કે હક કોણે આપ્યો આ પુત્રને ખાતમુહૂર્ત કરવાનો. બીજી બાજુ એ પણ કહી રહ્યા છે કે જે દાતા હતા એમણે પણ આ ખાતમુહૂર્તમાં ભાગ લીધો હતો, પણ જે એમપી અને જે નાયબ દંડક છે બંનેની ગેરહાજરી જોવા મળી હતી. ત્યારે રમણ સોલંકીના પુત્ર દ્વારા બંનેની ગેરહાજરી હોવાના કારણે તેમના પુત્રએ જ ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું. સિદ્ધાર્થ સોલંકી દ્વારા ગેરહાજરીમાં તેમના પુત્ર સિદ્ધાર્થ સોલંકીએ ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું. બોરસદના કોઠિયાખાડ ગામની આ ઘટના કે જ્યાં આ કાર્યક્રમ યોજાયો હતો, 7 વર્ગખંડો કે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, અને ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર એમપી એમએલએ પાસે જનતા માટે સમય જ ન હોય તે વાત સાબિત થઈ છે. એમપી એમએલએ બંને ગાયબ રહ્યા હતા અને બંનેની ગેરહાજરીમાં તેના પુત્ર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.